નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। કોલીખડ શિનોલ રોડ ઉપરથી કેદારેશ્વર મહાદેવ મંદિરે શનિ અમાસે હોમાત્મક લઘુરુદ્ર સાથે મહાપ્રસાદનું આયોજન। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી કેદારેશ્વર મહાદેવ ખાતે ભક્તોએ ભોળાનાથની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। ભક્તોએ દૂધ, જળ, પંચામૃતથી અભિષેક કરી બિલીપત્ર, અબીલ, ગુલાલ, ધૂપ, દીપ અર્પણ કર્યા હતા। કમળના ફૂલોથી વિશિષ્ટ શૃંગાર કરવામાં આવ્યો હતો તેમજ 12 જ્યોતિર્લિંગ પાર્થિવ શિવલિંગ બનાવી વિશેષ પૂજા અર્ચના કરાઈ હતી। શ્રાવણ માસના અંતિમ દિવસે શનિ અમાસે ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે હોમાત્મક લઘુરુદ્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં શિવભક્તોએ ઉપસ્થિત રહી અનોખો ધાર્મિક આનંદ અનુભવ્યો હતો। આ પ્રસંગે બટુક ભોજન તથા મહાપ્રસાદનું આયોજન પણ થયું હતું, જેમાં આજુબાજુના 10 ગામોના શિવભક્તો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઓમ નમઃ શિવાયના નાદથી શિવાલયોમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો। શ્રી કેદારેશ્વર મહાદેવના સંચાલકો દ્વારા ભવ્ય અને સુંદર આયોજનથી શ્રાવણ માસનો સમાપન ઉત્સવ યાદગાર બન્યો હતો। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર મૌલિક શાહ, બ્યુરો ઓફિસ, અરવલ્લી। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।